કેમ છો? મજામાં. આજની રવિવારની બોલતી ટોકી વાર્તા છે તું કરી શકે છે. આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે મારી અત્યાર સુધીની રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજે રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તૈસી, રિઝલ્ટ કી એસી કી તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ. આ ચેનલ ઉપર જઈ તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક જે પોઝિટિવિટીની ચેન મેં જે શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં અને સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરીને, શેર કરીને પોઝિટિવિટીની ચેન આગળ વધારી શકો છો અને તમે મારી મદદ કરી શકો છો. કરશો ને? સારું, આજની વાર્તા શરૂ કરીએ. તું કરી શકે છે. આ વાત છે જેમણે બલ્બની શોધ કરી તેવા વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન સાહેબની. 999 વખત બલ્બ બનાવવામાં નિષ્ફળ રહેલા થોમસ એડિસન સાહેબ લગભગ બલ્બ બનાવવામાં સફળ થઈ રહ્યા હતા. તેમણે નમૂના રૂપે એક બલ્બ બનાવ્યો હતો અને તેમના પ્રયોગશાળામાં બનાવીને મૂક્યો હતો. તે વખતે ટેકનોલોજી એટલી બધી અપગ્રેડેડ નહોતી, એટલી બધી અપડેટેડ નહોતી, એટલે તમારે કંઈ સંદેશાવ્યવહાર કરવો હોય કે કમ્યુનિકેશન કરવું હોય તો તેમાં ખાસો સમય લાગે. લગભગ બલ્બ બની ગયો હતો, પરંતુ આલ્વા એડિસન સાહેબે, થોમસ સાહેબે બહુ ડિક્લેર નહીં કર્યું અને તેમણે ફરીથી પરીક્ષણ કરવા માટે વિચાર્યું. તેમને થયું કે આપણી પ્રયોગશાળામાં તો બલ્બ સળગી રહ્યો છે, હવે આને આપણે બીજી જગ્યાએ પણ સળગાવીને જોઈ લઈએ કે એમાંથી લાઇટ આવે છે કે નહીં. એટલે આ કરવા માટે તેમણે તેમના પ્રયોગશાળામાં એક યુવાન હતો તેને કહ્યું કે આ બલ્બ તું સાચવીને આપણી સામેની જે પ્રયોગશાળા છે ત્યાં, જે બીજી જગ્યા છે ત્યાં તું લઈ જા, સાચવીને લઈ જજે. આપણે કાલે ત્યાં તેનું પરીક્ષણ કરીશું. અહીંયા તો બલ્બ સળગી રહ્યો છે, ત્યાં પણ જોઈ લઈએ એટલે કોઈ જાતનો ડાઉટ ના રહે. પેલા યુવાને કહ્યું સારું. હવે પેલા યુવાન ઉપર બહુ મોટી જવાબદારી આવી પડી હતી, કારણ કે ખાસા મહિનાઓની મહેનત, 999 વાર પ્રયોગ થયેલો, માળ સફળતાની નજીક પહોંચ્યો હતો. તે બલ્બની શોધનું ફાઇનલ ડિક્લેરેશન જે કરવાનું હતું, જે તેનો પ્રયોગ ફરીથી કરવાનો હતો બીજી જગ્યાએ, ત્યાં સુધી બલ્બ તેને શાંતિથી સરસ રીતે લઈ જવાનો હતો. હવે આ જ વાત તેના મનમાં ચાલી રહી હતી કે આ બલ્બ મારે ખૂબ જ રીતે સાચવીને સામે લઈ જવાનો છે. જો મારાથી ભૂલ ના થાય તો સારું, બલ્બ સીધી રીતે ત્યાં પહોંચી જાય તો બહુ સારું. આવું મગજમાં વિચારતો હતો. આ પ્રયોગશાળામાંથી નીકળ્યા અને સામે જઈ રહ્યો હતો. મગજમાં એ જ ચાલી રહ્યું હતું કે આ બલ્બ સરસ રીતે ત્યાં પહોંચી જાય તો સારું, સરસ રીતે, સફળ રીતે, હેમખેમ રીતે ત્યાં પહોંચી જાય તો સારું. આવું જ તે મગજમાં વિચારી રહ્યો હતો. અને અચાનક જ તેનો પગ લપસ્યો અને તે પણ પડ્યો અને પેલો બલ્બ જે હતો તે ફૂટી ગયો. છોકરો ખૂબ ગભરાયો. તે યુવાને આવીને થોમસ એડિસન સાહેબને વાત કરી કે આવું થયું. એડિસન સાહેબ થોડું હસ્યા, થોડું વિચાર્યું અને કહ્યું કોઈ વાંધો નહીં, આપણે બલ્બ ફરીથી બનાવી લઈશું. પાછું આખી ટીમ તેમની 24 કલાક, 48 કલાકની મહેનતમાં લાગી ગઈ અને કલાકોની મહેનત બાદ તેમણે એક બલ્બ ફરીથી તૈયાર કર્યો. અને તે જોયું કે આ બલ્બ અહીંયા આગળ સરસ રીતે સળગી રહ્યો છે, પણ હજુ તેમના મનમાં તો એ જ હતું કે આપણે બીજી જગ્યાએ પણ આને જોઈ જોવો જોઈએ કે બલ્બ સળગે છે કે નહીં. ફરીથી બલ્બ સામી જગ્યાએ લઈ જવાનો હતો. તો થોમસ આલ્વા એડિસન સાહેબે ફરીથી પેલા યુવાનને બોલાવ્યો અને કહ્યું કે આ બલ્બ તું સામે લઈ જા, ખૂબ જ હેમખેમ રીતે લઈ જજે, જોજે પડે નહીં અને આપણે ફરીથી મહેનત
ના કરવી પડે. પેલો છોકરો એડિસન સાહેબની સામે જોવા માંડ્યો અને કહ્યું કે હું ફરીથી ત્યાં લઈ જાઉં. આલ્વા એડિસન સાહેબે કહ્યું, હા, તારે જ લઈ જવાનું છે. મારી પાસે બીજા બધા યુવાનો છે જે અહીંયા કામમાં લાગેલા, તું એક જ છે, ત્યાં લઈ જઈ શકે છે, તું લઈ જા. આ વખતે પેલો યુવાન ખૂબ જ સાચવીને, પોતાના જીવ કરતાં પણ વહાલી રીતે સાચવીને બલ્બ ધીરે ધીરે કરીને સામે જગ્યાએ લઈ ગયો. ત્યાં આગળ જઈને આ લોકોએ પ્રયોગ કર્યો અને પ્રયોગ સફળ રહ્યો. પછી ડિક્લેર કર્યું કે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ છે, બલ્બની શોધ થઈ છે અને આ એક નવો આવિષ્કાર આ દુનિયામાં આવ્યો. આ બધું પતી ગયું, પ્રયોગ થઈ ગયો, આવિષ્કાર થઈ ગયો. પછી થોમસ આલ્વા એડિસન સાહેબના એક સહકાર્યકરે થોમસ એડિસન આલ્વા સાહેબને પૂછ્યું, કહ્યું કે પેલા છોકરાએ, પેલા યુવાને એકવાર ભૂલ કરી, બોલ તોડી નાખ્યો હતો, એનાથી પડી ગયો હતો, તો પછી તમે બીજી વાર તેને કેમ મોકલ્યો? તો ત્યાંથી બીજી વાર પણ ફૂટી ગયો હોત તો? થોમસ આલ્વા એડિસન સાહેબે તેના સહકાર્યકરને ખૂબ જ સરસ જવાબ આપ્યો કે મારા દોસ્ત, આપણે 999 વાર નિષ્ફળ રહ્યા છીએ અને પછી એકવાર બલ્બ બનાવી શક્યા છીએ. અને આપણે બલ્બ બનાવવાની એટલા નજીક પહોંચી ગયા છીએ કે હવે આપણે 999 વાર નિષ્ફળ નહીં જઈએ. હવે આપણે 1 કે 2 પ્રયાસમાં જ બલ્બ બનાવી શકીએ છીએ. માટે જો બલ્બ ફૂટી જાય તો હું તેને ફરીથી બનાવી શકું છું. ભલે મારી થોડીક કલાકોની મહેનત વધી જશે, પરંતુ જો આ છોકરાનો આત્મવિશ્વાસ તૂટી જશે તો ખબર નથી કે તેનો આત્મવિશ્વાસ પાછો આવતા કેટલો સમય લાગશે. અને એકવાર જો આત્મવિશ્વાસ તૂટી જાય છે તો તે માણસ પૂરેપૂરો ભાંગી પડે છે, તેને કશું સૂઝતું નથી અને તે એક ડિપ્રેશનમાં જતો રહે છે. માટે જ મારે એ છોકરાને ડિપ્રેશનમાં નહોતો મોકલવો, મારે તેનો આત્મવિશ્વાસ વધારવો હતો. અને આ જ સાચી રીત છે એ સમજીને મેં ફરીથી તે યુવાનને, તે છોકરાને બલ્બ લઈ જવાની જવાબદારી આપી અને આ વખતે તેણે ખૂબ જ સરસ રીતે આ જવાબદારી નિભાવી. થોમસ આલ્વા એડિસન સાહેબે તેના સહકાર્યકરને કહ્યું કે જો આપણાથી કોઈ ભૂલ થાય તો આપણે એવી આશા રાખીએ કે નહીં કે આપણને પણ બીજો ચાન્સ મળે. જો આપણે આવી આશા રાખતા હોઈએ તો આપણે પણ બીજાને બીજો ચાન્સ આપવો જોઈએ. બરાબર ને? આવું તેમણે તેમના સહકાર્યકરને સમજાવ્યું અને સહકાર્યકર પણ ખૂબ જ સરસ રીતે સમજી ગયા અને તેમણે થોમસ આલ્વા એડિસન સાહેબની આ જે થિંકિંગ હતી, આ થિંકિંગની જે થિયરી હતી તેને ખૂબ જ બિરદાવી અને કહ્યું કે તમે સાચે જ એક મહાન સાયન્ટિસ્ટ છો. મારા વાલા મિત્રો, આ વાર્તા કે તું કરી શકે છે તે અહીંયા પૂરી. આપણા જીવનમાં પણ ઘણીવાર આ જ રીતની, આ જ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. આપણે પણ ઘણી વખત અમુક કામ અમુક લોકોને સોંપતા હોઈએ છીએ, અમુક આપણે વિશ્વાસ બીજા ઉપર રાખતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આપણા જે વિચાર્યું હોય છે તેની પર સામેવાળી વ્યક્તિ ખરી ઉતરતી નથી ને પછી આપણે તેના માટે એવા મનાંકનો બાંધી લઈએ છીએ કે આ કામ તો હવે આનાથી નહીં જ થાય, આ હવે નકામો છે. પરંતુ જો આને સાઈડમાં મૂકીને આપણે જો થોમસ આલ્વા એડિસન સાહેબની જેમ થોડું વિચારીએ, થોડું તેની ઉપર અમલ કરીએ તો બની શકે કે આપણા બીજી વાર વિચારવાથી કે ત્રીજી વાર વિચારવાથી સામેવાળી જે વ્યક્તિ છે તેનો આત્મવિશ્વાસ વધી જાય અને તેણે જે ભૂલ કરી છે તે ભૂલનું ફરીથી પુનરાવર્તન ના કરે. જો આપણે દરેક વ્યક્તિ, આપણે દરેક જણ આ વસ્તુ શીખી જઈએ તો આપણે આપણા જીવનને તો સુધારી શકીએ છીએ, સાથે સાથે બીજા લોકોને પણ આત્મવિશ્વાસથી ભરી શકીએ છીએ. એકવાર માણસ જો પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે તો તેને ફરીથી ઊભો કરતા ખૂબ જ સમય લાગે છે અને તે વ્યક્તિ હતાશામાં, ડિપ્રેશનમાં સરી પડે છે. માટે જો આપણે કોઈ વ્યક્તિને મદદ ના કરી શકીએ, એને આગળ ના લાવી શકીએ, પણ આપણે એટલું તો કરી જ શકીએ કે આપણે તેના આત્મવિશ્વાસને ના તોડીએ. જો તે કંઈ ભૂલ કરે તો આપણે તેને બીજો પ્રયાસ કરવાનો ચાન્સ આપીએ, ત્રીજો પ્રયાસ કરવાનો ચાન્સ આપીએ, પણ તેની સાથે જોડાયેલા રહીએ
તેને એવું ના કહીએ કે તું આ નહીં કરી શકે, પરંતુ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે આપણે ઉર્જા સાથે, એનર્જી સાથે તેને કહેવાનું છે કે ભાઈ તું આ કરી શકે છે, બેન તું આ કરી શકે છે. તો ફક્ત ખાલી આપણે આટલું જ હકારાત્મક ઉર્જા સામેવાળી વ્યક્તિને પૂરી પાડીએ તો 100% તે વ્યક્તિ ફરીથી તે ભૂલ તો નહીં જ કરે, અને બની શકે કે આપણે જે કામ આપ્યું હોય તેના કરતાં પણ વધારે સારી રીતે તે કામ કરીને બતાવે. માટે જરૂર છે આપણે સામેવાળા ઉપર વિશ્વાસ રાખવાની. એને કોઈ ભૂલ કરી હોય તો ભૂલની જે અસર છે તેમાંથી બહાર લાવવાની, તેને સમજાવવાની, તેને ચાન્સ આપવાની કે ભાઈ તું ભૂલ કરી છે, પરંતુ હવે તું ભૂલ નહીં કરે તે મને પૂરેપૂરો વિશ્વાસ છે. તે વ્યક્તિમાં વિશ્વાસ બતાવવાની અને તેને આગળ વધારવાની. જો આપણે આટલું કરી શકીએ તો તે ખૂબ જ સારી બાબત કહેવાય, જે આપણને પણ આગળ લાવે છે અને આપણી સાથેના લોકોને પણ આપણાથી જોડી રાખે છે. બરાબર ને? તો આપણે પણ આવો જ જે આત્મવિશ્વાસથી ભરેલો શબ્દ છે કે તું કરી શકે છે, તે આપણે આપણા જીવનમાં ઉતારીને અન્ય લોકોને પણ બીજા ચાન્સ આપવા જોઈએ. બરાબર ને? સારું, હવે મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે શીખવા માટે ઈચ્છાની તીવ્રતા. આવતા રવિવારની બોલતી ટોકી વાર્તાનું નામ છે શીખવા માટે ઈચ્છાની તીવ્રતા. બરાબર ને? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.